2023 બસ હવે પતવા જ આવ્યું છે અને ગેલેરીમાં હવે ફ્લેશબેક આવશે. પેલું 2023 કેવું ગયું ને એના વિશે. બટ ઓનેસ્ટલી ઘણા બધા એવા લોકો છે જેમને 2022માં આપણને શ્યોરિટી આપી હતી કે 22 પતે કે 23 પતે અમે તો અહીંયા જ રહેવાના છીએ. એ લોકો 2023માં એમના વગર જીવતા શીખવાડી ગયા. 2023માં એવા લોકો મળ્યા જે ક્યારે વિચાર્યું નહોતું કે આની જોડે સંબંધ બનશે પણ ખરા અને એની જોડે આજે એક સરસ મજાનો સંબંધ છે. હા, આવું ઘણીવાર થતું હોય છે કે જે સપનું આમ વિચાર્યું હતું કે આવું તો પૂરું મારથી નહીં જ થાય, એ થઈ ગયું છે, પણ એક નાનકડો અમથો ગોલ જે આમ રમતા રમતા થઈ જવો જોઈતો હતો એ અધૂરો રહી ગયો છે. પણ આવું જ હોય ને જીવનમાં, જે વિચાર્યું હતું એ બધું જ મળી જાય તો પછી એ જીવન નથી. પણ એટલું જ કહેવું હતું કે ફ્લેશબેક આવે ને તો ઘણી બધી વાર આપણને રિયાલિટી ચેક મળે છે અને રિયાલિટી ચેકને ક્રિટિસાઇઝ ના કરતા બહુ હસીને આવકારજો, સ્વીકારજો, કારણ કે 2023માં જેવા લોકો, જેવા સપનાઓ, જેવું પણ આ વર્ષ ગયું છે એ બસ પતવા આવ્યું છે ને, તો હવે એને આવજો એક સ્માઇલ સાથે કહીએ ને.